હલો, ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છે મારી મેથ્સ આર્મી? મજામાં? ઓકે, ચાલો મિત્રો, આગળ આપણે વિધેયનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો હતો. વિધેય કોને કહેવાય એ સમજાતા. ગણ એનો દરેક ઘટક ગણ બીના અનન્ય ઘટક સાથે જોડાયેલો હોય તો એને આપણે વિધેય કહેતા હતા. પછી આપણે એના પ્રદેશ ગણ કોને કહેવાય, સહપ્રદેશ કોને કહેવાય, વિસ્તાર કોને કહેવાય, પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ, પછી વાસ્તવિક ચલનું વિધેય, વાસ્તવિક વિધેય, આ બધી વ્યાખ્યાઓને આપણે કોન્સેપ્ટ વાઇઝ વ્યાખ્યાઓ જોઈતી. પછી ઉદાહરણમાં આપણે જોયું હતું કે ભાઈ વિધેય છે એ કેવી સ્થિતિમાં ન હોય, કેવી સ્થિતિમાં વિધેય બની શકે, એ વાતો આપણે કરી હતી. આજે આપણે એવા જ કેટલાક વિધેયો છે કે જેની આપણે વ્યાખ્યાયિત કઈ રીતે થાય છે અને એના આલેખો કેવા હોય છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો, કેટલાક અગત્યના વિધેયો અને તેના આલેખની આપણે વાત કરીએ. એમાં સૌથી પહેલાં આપણે તદેવ વિધેયની વાત કરીએ. પહેલું વિધેય છે તદેવ વિધેય. તદેવ વિધેય આઇડેન્ટિટી ફંક્શન. આઇડેન્ટિટી ફંક્શન. જો મિત્રો, નામ સાંભળીને જ એવું લાગશે આપણને તદેવ, જેવું છે એવું ને એવું જ. ઓકે, મતલબ એનું નામ છે, આપણે આમ થોડુંક આપણને પહેલી વખત સાંભળ્યું એટલે આપણે આમ તદેવ કે આવું નામ હોય, પણ હા, એનું નામ એવું રાખ્યું છે તો આપણે એના એ જ નામથી બોલાવવું પડે. જેમ તમને તમારા નામથી બોલાવીએ તો જ તમને ગમે, એમ એને આપણે એના નામથી જ બોલાવવું પડશે ને એના નામથી જ આપણે ઓળખવું પડશે. તો તદેવ વિધેયને ઇંગ્લિશમાં આઇડેન્ટિટી ફંક્શન કહેવાય. ઓકે, તો એની વ્યાખ્યા આ પ્રમાણે થશે. વિધેય f ફ્રોમ a ટુ a f of x બરાબર x for all x belongs to a ને તદેવ વિધેય કહે છે. તો આ મિત્રો એની વ્યાખ્યા થઈ. તમારે અહીંયા ફોકસ થવાનું છે. ઓકે, ટેક્સ્ટ બુકની અંદર આપણને એફ ફ્રોમ આર ટુ આર આપ્યું છે, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ ઉપર આપણને વ્યાખ્યાયિત કરીને આપ્યું છે. આરથી આરનું વિધેય આપ્યું છે. અહીંયા હું આરથી આર નથી લેતો, એથી એ લઉં છું, કારણ કે અહીંયા પછી ખાલી આર ઉપર જ વ્યાખ્યાયિત હોય એવું જરૂરી નથી. તદેવ વિધેય છે એ તો એનથી એન ઉપર હોઈ શકે, ક્યુથી ક્યુ ઉપર હોઈ શકે, ઝેડથી ઝેડ ઉપર હોઈ શકે, અને આરથી આર ઉપર હોઈ શકે, અને સંકર સંખ્યા હોય તો સીથી સી ઉપર પણ બની શકે. તો અહીંયા આપણે વ્યાપક સ્વરૂપમાં લઈએ છીએ. એટલે વ્યાપક સ્વરૂપમાં જ્યારે તમારે વ્યાખ્યાની અંદર એ અને બી આવતા હોય તો સમજવાનું કે દાખલાઓ આવે ત્યારે અહીંયા એ બી ન હોય, ત્યાં તો એન ઝેડ ક્યુ આર પૈકીના કોઈ ગણ જ આવતા હોય. તો અત્યારે મેં અહીંયા એથી એ પરનું લીધું છે. એ વિધેયનો પ્રદેશય એ હોય અને એનો સહપ્રદેશય એ હોય, કારણ કે એની વ્યાખ્યાયિત એનું સૂત્ર છે એ તમે જોશો વિધેયનું તો શું છે, તો કે એફ ઓફ એક્સ બરાબર એક્સ. એનો મતલબ અહીંયા એફની સાથે કાઉન્સમાં જે એક્સ લખેલા છે ને, એફ ઓફ એક્સ વાંચવાનું, કાઉન્સને ઓફ વાંચવાનું. તો કાઉન્સની અંદરનો ઘટક છે એ ક્યાંથી લેવાનો હોય, તો કે એના પ્રદેશમાંથી લેવાનો હોય, પ્રદેશમાંથી. અને સામે એનો એ જ ઘટક તમને આપ્યો છે, એફ ઓફ એક્સ બરાબર એક્સ, એટલે કે એ પણ સામે એ જ ઘટક, એટલે કે જે ઘટક તમે લેશો એ મૂલ્ય તરીકે તમને એનો એ જ ઘટક તમને પાછો આપે, એટલે જેવું છે એવું ને એવું તમને પાછું મળી જાય છે. તો આવા વિધેયને તદેવ વિધેય કહેવાય. દાખલા તરીકે જો તો દાખલા તરીકે એફ ઓફ 3 લઉં તો આ સામે 3 થાય. એફ ઓફ -5 લઉં તો એ -5 જ પાછા આપે. પછી એફ ઓફ √3 લઈ તો સામે √3 મળે. એફ ઓફ પાઈ લઈ તો સામે પાઈ મળે. ઓકે, મતલબ જે કિંમત તમે અહીંયા લેશો એની એ જ કિંમત તમને પાછી મૂલ્ય તરીકે આપે, તો આવા વિધેયને તદેવ વિધેય કહેવાય. સમજાઈ ગયું? જે કિંમત લ્યો એના પ્રદેશમાંથી એને એ જ કિંમત તમને એના વિસ્તાર તરીકે પાછી આપે છે. તો મિત્રો, આની અંદર તમે કહી શકો એને એ જ કિંમત જો આપણને પાછું આપતું હોય તો આ વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર આ ત્રણેય સરખા થાય. આ વિધેય એક આપણને એવું મળે છે કે જેની અંદર પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર ત્રણે વસ્તુ સરખી થાય મિત્રો. બીજું, તદેવ વિધેય હોય અને આ પ્રમાણે પણ લખાતું હોય છે. તદેવ વિધેય આઈ એ ફ્રોમ એ ટુ એ. તદેવ વિધેયને આઈ એ ફ્રોમ એ ટુ એ, આઈ એ ઓફ એક્સ બરાબર એક્સ વડે પણ દર્શાવાય છે.
આઈ ફોર આઈડેન્ટિટી. આઈડેન્ટિટી ફંક્શન કઈ છે એને આપણે, એટલે આઈ છે અહીંયા આઈ અને નીચે સબસ્ક્રિપ્ટમાં એ લખવાનો. ઉપર જો અહીંયા લખતા હોય તો એને સુપરસ્ક્રિપ્ટમાં લખ્યું કહેવાય અને નીચે લખો તો એને સબસ્ક્રિપ્ટમાં લખ્યું કહેવાય કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો આપણે. તો આઈ એ ફ્રોમ એ ટુ એ એફ ઓફ એક્સને બદલે આઈ એ ઓફ એક્સ બરાબર એક્સ. અહીંયા આરથી આરનું વિધેય હોય તો અહીં એ છે એની જગ્યાએ આર લખવાનો, એનથી એનનું વિધેય હોય તો એન લખવાનો હોય. ઓકે, તો આ પ્રમાણે તદેવ વિધેય માટેનો બીજો જે સંકેત વપરાય છે એ પણ મેં અહીં તમને લખ્યો છે. હવે એના પ્રદેશ માટે વાત કરીએ આપણે કે તદેવ વિધેય નો પ્રદેશ is equal to સહપ્રદેશ is equal to વિસ્તાર હોય છે. મતલબ કે તદેવ વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર ત્રણ સમાન હોય છે. કારણ કે અહીંયા તમે જે ઘટક લેશો એ ઘટકને સામે જોડાવવું તો પડે, એની ને એની સાથે એને જોડવાના છે. તો આમાં જેટલા ઘટકો હોય એટલા જ ઘટકો આની અંદર પણ હોવા જોઈએ, એટલે આનો દરેક ઘટક આના ઘટક સાથે જોડાવવો જોઈએ. એટલે આમાં છે એટલા તો આની અંદર રાખવા જ પડે આપણે. અને એ થી એ પરનું જ વિધેય હોય એટલે પ્રદેશગણ, સહપ્રદેશગણ અને વિસ્તાર આ ત્રણેય એની અંદર સમાન હોય મિત્રો. તો હવે આના આપણે આલેખની વાત કરીએ કે આલેખની અંદર આનો આલેખ કેવો થશે તદેવ વિધેયનો. તો તદેવ વિધેયનો આલેખ કાંઈક આપણને આવો મળે. જો મિત્રો કોઈ પણ વિધેયનો આપણે આલેખ દોરવો હોય તો આલેખ માટે આપણે શેની જરૂર પડે તો કે ક્રમયુક્ત જોડની જરૂર પડે. એનો એક્સયામ કેટલો છે અને એનો વાયયામ કેટલો છે એ બે ખબર હોય તો એને સંગત તમારે આલેખની અંદર એના બિંદુઓના સ્થાન નિર્દેશિત કરી દેવાના અને સ્થાન દર્શાવી દીધા પછી તમારે એને જોડી દેવાના. તો અહીંયા આપણે જો આરથી આર ઉપર લઈએ આપણે કે એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ બરાબર એક્સ નો આલેખ, એફ ઓફ એક્સ બરાબર એક્સનો આલેખ કેવો થશે આરથી આર ઉપર વ્યાખ્યાયિત કર્યું છે આપણે. તો આ ઉગમ બિંદુ છે 0 0, મતલબ કે તમે આમાં 0 મૂકશો તો સામે 0 એટલે એક બિંદુ અહીંયા આવે, પછી 1 તો 1, 2 તો 2, 3 તો 3, મતલબ કે ધન સંખ્યાઓ લેશો તો વાયયામ પણ તમને ધન જ મળવાનો છે. તો એક્સયામ ધન હોય ને વાયયામ ધન હોય એવું આચરણ થાય. જેટલો લેશો એટલું ને એટલું જ મળશે. એટલે આ પ્રમાણે સીધી 45ના ખૂણે અહીંથી કિરણ એક બનશે. પછી ઋણ સંખ્યા લેશો, એક્સયામ બધા ઋણ લેશો તો વાયયામ પણ ઋણ તમને મળતા જશે. એક્સ ઋણ જે જ કિંમત લેશો એની જ કિંમત તમને પાછી આપે છે. એટલે જો આ 1 તો અહીંયા 1 વાળું બિંદુ અહીંયા થાય, પછી એ જ રીતે 2 2 તો 2 2 વાળું બિંદુ છે એ અહીંયા મળે આપણને, એ જ રીતે મળતું રહે. પછી એ જ રીતે આ બાજુ -1 અને -1 લીધા હોય તો એ બિંદુ આપણને અહીંયા મળ્યું. પછી આ -2 અને અહીંયા -2 લઈ તો એ બિંદુ અહીંયા મળે. પછી એ જ રીતે આગળ લઈ શકો. હવે એની વચ્ચેના બિંદુઓ પણ આપણે લેવાના જ હોય છે. આર ઉપર છે આખું એટલે વચ્ચેના પણ બિંદુઓ એની અંદર છે જ, પણ આપણે આટલા ખાલી પૂર્ણાંક બિંદુઓથી વાત કરીએ. હવે આને આપણે જોડી દઈએ આખાઈને અને આ છે એને આગળ લંબાવીએ આપણે તો આ રીતે આપણને મળે. તો આ રેખા તમે જોશો તો y એટલો જ x, f ઓફ x ને આપણે y કહીએ તો જેટલો x એટલો જ y મળે છે. એટલે પહેલા અને ત્રીજા ચરણમાંથી ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી સુરેખા એનો આલેખ થશે. પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થતી હોય એવી સુરેખા તદેવ વિધેયનો આલેખ થશે. પ્રથમ ચરણ અને ત્રીજા ચરણમાં ઉગમ બિંદુ માંથી પસાર થતી રેખા તદેવ વિધેયનો આલેખ થાય. આરથી આર ઉપર વ્યાખ્યાયિત હોય ત્યારે. ઓકે, બાકી એનથી એન ઉપર હોય તો બિંદુઓનો ગણ જ મળે તમને. તો આ રીતે આખી સુરેખા ન મળી શકે આપણને. તો આ આપણું તદેવ વિધેય થયું. એફ ઓફ એક્સ બરાબર એક્સ. મિત્રો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એફ ઓફ એક્સ બરાબર એક્સ અને એનો આલેખ કેવો હોય તો કે પહેલા અને ત્રીજા ચરણમાં 45ના ખૂણે પસાર થતી સુરેખા. રહી જાય યાદ મિત્રો? આટલું તો યાદ રહી જ જાય ને મિત્રો. હવે આમાં એકદમ ઇઝી વસ્તુ છે. ઓકે, તો એક વખત આ વિધેય નોટ ડાઉન કરી લ્યો, પછી આના પછીના વિધેયોમાં આપણે જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે તદેવ વિધેય જોયું હતું. એના પછી આપણે બીજું બહુપદી વિધેયની વાત કરવાની છે.
બહુપદી વિધેય, એને પોલિનોમિયલ ફંક્શન કહેવાય, પોલિનોમિયલ ફંક્શન। મતલબ અહીંયા આપણે વ્યાખ્યા આપીએ છીએ એટલે આપણે વ્યાપક સ્વરૂપમાં બહુપદી લેવાની, એટલે કે n ઘાતવાળી બહુપદીની વાત થશે વ્યાખ્યાની અંદર। તો લઈએ આપણે કે વિધેય f ફ્રોમ, અહીંયા r ટુ r ઉપર લઈ લઈએ આપણે, r ટુ r f ઓફ x બરાબર an ઇન્ટુ એક્સની n ઘાત પ્લસ an-1 ઇન્ટુ એક્સની n-1 ઘાત પ્લસ અપ ટુ પ્લસ a1 ઇન્ટુ એક્સ પ્લસ a0, જ્યાં an ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને a0 a1 a2 અપ ટુ an ઇઝ બિલોંગ્સ ટુ r ને n ઘાતવાળું બહુપદી વિધેય કહે છે, બહુપદી વિધેય કહે છે આ n ઘાતવાળું। જો મિત્રો f ફ્રોમ r થી r ઉપર આપણે વ્યાખ્યાયિત કરી છે બહુપદીને f ઓફ x, આ એનું વ્યાપક સ્વરૂપમાં n ઘાતવાળી બહુપદી થઈ। અહીંયા કોઈ સંખ્યાઓ લખી નથી, દાખલા હોય તો એની અંદર સંખ્યાથી આપણે પણ વ્યાખ્યામાં આવે ત્યારે એને હંમેશા વ્યાપક સ્વરૂપમાં લખવી પડે। f ઓફ x બરાબર an એક્સની n ઘાત વત્તા an-1 એક્સની n-1 ઘાત પ્લસ અપ ટુ પ્લસ a1 ઇન્ટુ એક્સ પ્લસ a0, આ રીતે ક્રમશઃ એક્સની ઘાત ઉતરતી ગઈ છે અને છેલ્લે એક્સની ઘાત છે 0 થઈ, એટલે કે અચળ પદ આવી ગયું છે। તો આ આખી જે આપણને આપી છે એની અંદર મહત્તમ ઘાત n છે એનો સહગુણક શૂન્ય ન હોવો જોઈએ, એટલે કે an નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ। શું કામ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ? કારણ કે આપણે આપણે જો n ઘાતવાળી કોઈ પણ બહુપદીની ઘાત છે એ કેટલી ઘાતવાળી બહુપદી છે કેના ઉપરથી નક્કી કરીએ? તો કે એમાં આવતા ચલની મહત્તમ જેટલી ઘાત હોય એટલી ઘાતવાળી બહુપદી એને કહેવાય। તો આ બહુપદીમાં x ની મહત્તમ ઘાત n છે એટલે આપણે એને n ઘાતવાળી બહુપદી કહી। પણ અહીં કીધું છે કે an નોટ ઇક્વલ ટુ 0, જો an 0 હોય તો આ પદ જ ન રહે, એનો મતલબ કે આ n ઘાતવાળી બહુપદી જ નહીં, તો એનાથી ઉતરતી ઘાતવાળી બહુપદી થઈ ગઈ n-1 ઘાતવાળી બહુપદી। એટલે જેટલી જે મહત્તમ ઘાત ધરાવતો ચલ હોય એનો સહગુણક ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, બાકીના કોઈ પણનો સહગુણક છે એ શૂન્ય। બધી ઉતરતી ઘાતમાં કે ભાઈ 5 ઘાત હોય પછી 4 ઘાત 3 ઘાત 2 ઘાત આમ બધી હોવી જ જોઈએ જરૂરી નથી, બાકીના કોઈના શૂન્ય હોય તો હાલે, પણ જેટલી ઘાતવાળી બહુપદી કહી એનો સહગુણક શૂન્ય હોવો જોઈએ નહીં। પછી a0 a1 આ જે ગુણકમાં આવે છે ને આ બધા a0 ને a1 ને an-1 ને an ને એ બધા છે એ દરેક પદના સહગુણકો દર્શાવે છે જે કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે। તો આ જે f ઓફ x તમારી સામે દેખાય છે એને એમાં મહત્તમ ઘાત n છે એટલે એને n ઘાતવાળું બહુપદી વિધેય કહેવાય। દાખલા તરીકે f ઓફ x બરાબર 5x - 2 એ સુરેખ બહુપદી છે। જો મિત્રો આમાં આવતા ચલ x ની ઘાત કેટલી છે? તો કે x ની મહત્તમ ઘાત 1 જ છે। એક ઘાતવાળી બહુપદી હોય એને એક ઘાતી બહુપદી અથવા તો એને સુરેખ બહુપદી તરીકે ઓળખવામાં આવે છે। પછી બીજું f ઓફ, જો આમાં x જ આવે એવું જરૂર નથી, દાખલા તરીકે y લઉં તો 2y² - 3y + 7 એ। હવે આમાં ચલ કયો આવે છે? તો કે y આવે છે। y ની મહત્તમ ઘાત કેટલી છે? તો કે 2 છે। તો આ કેટલી ઘાતવાળી બહુપદી થઈ? તો કે એ દ્વિઘાત બહુપદી છે। 2 ઘાત છે મહત્તમ એટલે દ્વિઘાત બહુપદી છે। પછી ત્રીજું f ઓફ x બરાબર x³ પ્લસ 1/2 x² - x પ્લસ 5 એ ત્રિઘાત બહુપદી છે। મતલબ ખાલી ચલ જ આવતા હોય આ રીતે એની મહત્તમ ઘાત જેટલી હોય એટલી ઘાતવાળી એને બહુપદી કહેવાય। તો અહીં મહત્તમ ઘાત આમ તમે જોતા જાઓ તો અહીં 1 છે 2 છે પણ મહત્તમ ઘાત એની 3 છે
એમાં આવતો ચલ x છે એટલે એની મહત્તમ ઘાત 3 છે તો એને ત્રિઘાતવાળી બહુપદી કહેવાય. પછી એ જ રીતે આપણે હજી એક જોઈ જઈએ કે f ઓફ x બરાબર x ની 5 ઘાત માઇનસ 3x² પ્લસ 5 એ 5 ઘાતવાળી બહુપદી છે. હવે જો આની અંદર x ની 5 ઘાતવાળી એનો સહગુણક શૂન્ય નથી. x ની જો 4 ઘાત 3 ઘાત અને x ની 1 ઘાત આની અંદર ગાયબ છે એટલે કે એ ઘાતવાળા પદ જ નથી. એનો મતલબ કે એના સહગુણક શૂન્ય છે. ઓકે, તો એવું જરૂરી નથી કે બધી ઘાત આમાં ઉપર જોયું એમ બધામાં ક્રમશઃ ઉતરતી જ જાય એવું જરૂરી નથી. પણ જેટલી ઘાતવાળી બહુપદી હોય એનો સહગુણક શૂન્ય ન હોય, બાકી વચ્ચે કોઈ પણ પદના સહગુણકો શૂન્ય હોઈ શકે. એટલે અહીંયા મહત્તમ ઘાત 5 છે તો આને 5 ઘાતવાળી બહુપદી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બહુપદીની વ્યાખ્યા આપી વ્યાપક સ્વરૂપમાં અને બહુપદીના ઉદાહરણ આપ્યા. હવે બહુપદી વિધેય હોય તો એના તમે પ્રોપર આલેખ છે એ કેવી બહુપદી છે, દ્વિઘાત છે, ત્રિઘાત છે, ચતુર્ઘાત છે, એનો આલેખ કોઈ એક ફિક્સ ન હોય. ઓકે, જેમ વક્ર આકાર એનો આલેખ થશે પણ કેવો વિધેય હશે એ પ્રમાણે એનો આલેખ થશે. એટલે વ્યાપક સ્વરૂપમાં આનો આલેખ છે એ અત્યારે આપણે દોરી શકીએ નહીં, પણ એનો આલેખ છે એ હંમેશા વક્ર મળે આપણને. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો બહુપદી વિધેય છે એ તમે નોંધી લ્યો. પછી આના પછીનું નેક્સ્ટ વિધેય જોઈએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો ત્રીજું વિધેય છે અચળ વિધેયની વાત કરીએ આપણે. અચળ વિધેય કોન્સ્ટન્ટ ફંક્શન તો અચળ વિધેયની વ્યાખ્યા છે એ આ પ્રમાણે થશે કે વિધેય f ફ્રોમ r to r f of x બરાબર c, જ્યાં c બિલોંગ્સ ટુ r કોઈ નિશ્ચિત અચળ છે ને અચળ વિધેય કહે છે. તો f ઓફ એનું સૂત્ર થયું f ઓફ x બરાબર c, જ્યાં c સામે કોઈ ગમે સંખ્યા તમને આપી દીધી હોય તો આ સંખ્યા જે આપી હોય તો અહીં x તમે એના પ્રદેશગણ r માંથી કોઈ પણ સંખ્યા લેશો તો સામે કોઈ ફેર પડશે નહીં. હજી આને તમે આ રીતે પણ વ્યાખ્યા એની આપી શકો, અથવા જે વિધેયનો વિસ્તાર એકાંકી ગણ હોય તેવા વિધેયને અચળ વિધેય કહે છે. ઓકે, આ એની બીજા સ્વરૂપમાં શાબ્દિક વ્યાખ્યા થઈ આ રીતે કે કોઈ પણ વિધેયનો જો વિસ્તાર છે એ એકાંકી ગણ એના વિસ્તારની અંદર માત્ર એક જ ઘટક આવતો હોય તો આવું વિધેય પણ કેવું બની શકે તો કે અચળ વિધેય જ હોય હંમેશા. દાખલા તરીકે આપણે લઈ, દાખલા તરીકે f ઓફ x બરાબર અહીંયા આપણે 1/2 લઈ. તો હવે આની અંદર પ્રદેશમાંથી આરમાંથી આપણે કોઈ પણ સંખ્યાઓ લેતા જઈએ. દાખલા તરીકે f ઓફ 0 મૂકું તો એ સામે x છે જ નહીં એટલે કોઈ ફરક જ નથી પડવાનો. f ઓફ 0 મૂકીશ તો સામે x હોય તો x ની કિંમત સામે મૂકવી પડે, પણ સામે ક્યાંય x છે જ નહીં, અહીંયા 1/2 અચળ સંખ્યા જ છે એટલે 1/2 ના 1/2 રહેશે. પછી f ઓફ -4 મૂકીશ તોય 1/2 જ રહેશે, f ઓફ 7 મૂકીશ તોય 1/2 જ રહેશે. મતલબ અહીંયા કોઈ પણ સંખ્યા મૂકવાથી સામે કોઈ પણ જાતનો ફેર પડવાનો જ નથી. સામે એકની એક જ સંખ્યા 1/2 જ આવતા રહેશે. એનો મતલબ કે આનો વિસ્તાર શું થયો? તેથી વિસ્તાર બરાબર 1/2. તો એના વિસ્તારની અંદર કયો ઘટક આવ્યો? એક જ ઘટક આવ્યો 1/2. સામે જે ઘટક આપ્યો હોય એનો વિસ્તાર થશે. તો આ 1/2 એક જ ઘટક આવે છે. તો આ વ્યાખ્યા પ્રમાણે એકાંકી ગણ જેનો વિસ્તાર થતો હોય એને આપણે અચળ વિધેય કહીએ છીએ. તથા f ઓફ x બરાબર √5
એફ ઓફ એક્સ બરાબર પાઈ એફ ઓફ એક્સ બરાબર 1000 એ અચળ વિધેયો છે। આ બધા અચળ વિધેયના ઉદાહરણ થયા। હવે કોઈ પણ સામે તમે એક નિશ્ચિત ઘટક મૂકી દો એટલે એ અચળ વિધેય થવાનું છે। એટલે સામે નિશ્ચિત ઘટક આવતો હોય એમાં ક્યાંય એક્સ ચલવાળું પદ જ ન હોય, અચળ સંખ્યા જ સામે હોય તો આવા વિધેયને અચળ વિધેય કહેવાય। હવે એનો આલેખની વાત કરીએ તો એનો આલેખ કેવો મળે આપણને, તો કે આ પ્રમાણે મળી શકે આપણને। આ રીતે આપણે યામ સમતલ લઈએ, યામ સમતલની અંદર આપણે એનો આલેખ દોરવો હોય તો એફ ઓફ એક્સ બરાબર સી। હવે સીનું મૂલ્ય કેવું હોય એના ઉપર આધાર રાખશે। હવે જો એનો વાય યામ તો બદલવાનો નથી, એક્સ યામ છે એ બદલતો રહે। એક્સ બરાબર દાખલા તરીકે આ 1/2 જ આપણે લીધું હોય તો હું 0 લઉં તો અહીંયા 1/2 માનો કે અહીંયા હોય તો 1/2 હોય તો 0, પછી 1 લઉં ત્યારે અહીંયા આવશે, 2 લઉં તો અહીંયા આવશે, 3 લઉં તો અહીંયા આવશે, 4 લઉં તો અહીંયા આવશે। એ જ રીતે -1 તો અહીંયા, -2 તો અહીંયા, -3 તો અહીંયા। એટલે આવી એક આપણને એને જોડી દઉં બધાને તો આવી એક રેખા આપણને મળે। ઓકે, એક્સ છે એ આપણે વાસ્તવિક સંખ્યા ગણ આરમાંથી લેતા જઈએ તો આપણને આખે આખી આવી સમક્ષિતિજ રેખા મળે। એટલે આ વાય બરાબર સી, જ્યાં સી ગ્રેટર દેન, જો સી લેસ દેન 0 હોય તો એક્સ અક્ષની નીચેના ભાગમાં મળે, અને જો સી બરાબર 0 હોય તો એક્સ અક્ષ પોતે જ છે એ એનો આલેખ થશે। ઓકે, તો આ છે અહીંયા બિંદુ છે એ 0C બિંદુ આ। ઓકે, તો આ આખું 0C બિંદુમાંથી પસાર થતી આપણને સમક્ષિતિજ રેખા મળે। એટલે અહીંયા આપણે લખીએ કે અચળ વિધેયનું આલેખ एक्स अक्ष ने समांतर के संक्षितिज रेखा होय। तो आ थयो आपड़ा अचल विधेयनो आलेख। अचल विधेयनो आलेख छे समक्षितिज, समक्षितिज एटले आडू, होरिझोन्टल। ओके, आडी जे रेखा मळे आपणने वाय अक्षने लंब रेखा, એને હોરિઝોન્ટલ રેખા અથવા તો સમક્ષિતિજ રેખા કહેવાય। ઊભી હોય તો એને વર્ટિકલ અથવા તો શિરોલંબ રેખા કહેવાય। તો અચળ વિધેયનો આલેખ છે એ હંમેશા આપણને આમ આડી રેખા મળે। ઓકે, વાય અક્ષને લંબ હોય એવી રેખા। તો મિત્રો સમજાઈ ગયું હશે અચળ વિધેય, પણ નોટ ડાઉન કરી લ્યો। ચાલો, 3 વિધેયો જોયા, એના પછીનું ચોથું વિધેય છે સમય વિધેય, રેશનલ ફંક્શન એને કહેવાય। તો સમય વિધેયની વ્યાખ્યા છે એ આવી થશે, વિધેય f from r to r f of x બરાબર p of x ભાગ્યા q of x, જ્યાં q of x is not equal to 0 અને p of x તથા q of x એ बहुपदी विधेयो छे। ने समय विधेय कहे छे। मतलब समय विधेयनी अंदर एफ ऑफ एक्स बराबर अंश में पी ऑफ एक्स भाई जेम समय संख्या केम आपणे 3/7 होय, 5/2 होय, आ बधी संख्याने आपणे समय संख्या कहीए छीए। तो आम अंश भाग्या छेदमां बहुपदी विधेयोनो भागाकार आवतो होय तो आवा विधेयने समय विधेय कहेवाय। दाखला तरीके एफ ऑफ एक्स बराबर एक्स -3 ना छेदमां x² + 5, पछी एफ ऑफ एक्स बराबर 4x² - 3 ना छेदमां x² - 3x + 2 ने ए समय विधेयो छे। ए समय विधेयो छे, मतलब अंशमांय बहुपदी छेदमांय बहुपदी आवती होय आ रीते तो आवा विधेयने समय विधेय कहेवाय।
બે બહુપદીના ભાગાકારથી બનતા વિધેયને સમય વિધેય કહેવાય. એટલે આ પ્રમાણે આપણું આ સમય વિધેય. સમય વિધેયનો આલેખ પણ આપણે પ્રોપર ન દોરી શકીએ. જેમ બહુપદી વિધેયનો આલેખ પ્રોપર ન દોરી શકાય વ્યાપક સ્વરૂપમાં, એ વિધેય કેવું છે એના ઉપર આપણો આખો આધાર રહેતો હોય, એટલે આનો આલેખ પણ આપણે પ્રોપર દોરી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 વિધેયો છે, એકદમ વ્યવસ્થિત તમે ટેક્સ્ટબુકમાં પણ વાંચી લેજો અને એને વ્યવસ્થિત તમારી નોટબુકમાં પણ ઉતારી અને વ્યવસ્થિત રીતે તમે સમજી લેજો વિધેયો બધાને. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો. આવજો, ગુડ બાય, ફરી મળીશું.